ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો જો, કાલે સાંજે જોબ પર આવ્યો હતો, 9:15 વાગે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે 12:05 હું જોબ પર છૂટ્યો છું. કેમ કે સવારે 7 વાગે છૂટવાનું હતું, એની જગ્યાએ અચાનક ઓફિસમાંથી ફોન આવ્યો કે રોકાવું પડશે 12 વાગ્યા સુધી. તો પછી 12 વાગ્યા સુધી રોકાણું. જો અત્યારે છૂટો છું. ચાલો ઘરે જઈએ ફટાફટ, કેમ કે ભૂખ લાગી છે, સવારનું ખાધું નથી આજે તો. એટલે ઘરે જઈને પેલા જમવાનો પ્રોગ્રામ કરીએ. આમ જો આ મઠો ખાય છું અને ખાય એનો કઈ વાંધો નહીં, પણ આમ જો પછી અહીંથી જગ્યા ફેરીને આમ બેસી. ચાલો 12:15 ઘરે પહોંચી ગયો તો અને અત્યારે જો 1:30 થયા છે. રૂટીન બતાવીને નીચે આવી ગયો છું. સવારનું આપણે જમવાનું બાકી હતું, તો આમ જોવો તમે, ગરમા ગરમ રોટલી બને છે, ભાજી બની છે, ચા બની છે અને બેન અમારે રોવે છે. હું છું બેટા, હું છું મારી દીકરો? ચા આપું, ચા આપું? હા જા, સાડીઓ લઈએ, જા ચા આપું, જા. અહીંયા જો મઠો કાલ સાંજે મઠો ને પૂરી બનાવ્યું હતું, પણ હું જોબ ઉપર જઈને જમ્યો એટલે આપણે કઈ વાતચીત એ બારામાં થઈ નહીં. તો ચાલો અત્યારે લાગી છે બહુ જ ભૂખ કડાટ, તો પેલા હું જમવાનું કામ પતાવી દઉં. ચાલો જો 2 વાગ્યા 10 મિનિટની વાર છે ને રાધિકાને આજ છે અડધી શિફ્ટ, 2 થી 8 ની. તો રાધિકા જો તૈયાર થઈ ગઈ છે, ગુડ બાય કિસીસ લઈ રહી છે યમુના પાસેથી. વાહ બે વાહ. આજ કેમ અડવાનું છે? મમ્મી આજ નવા કપડા પહેર્યા છે એટલે. જોયા તાર બકલ. ચાલો ટાઈમ થઈ ગયો. હાલે. હું ઉઈ જતા ગાડી નકર ભાઈ છે. ચાલો રાધિકા 8 વાગે આવશે. હવે ધારો કે હું અત્યારે 12 વાગે છૂટ્યો અને રાધિકાને 2 વાગે તો પાછું સ્કૂલે જવાનું થઈ ગયું. ચાલો તો હું રાધિકાને, સોરી સ્કૂલે નહીં, જોબ પર જવાનું થઈ ગયું. હું બોલ્યો રાજી સ્કૂલે જવાનું થઈ ગયું રાધિકા. ચાલો મહેમાન બેઠા છે. છોકરી કઈ ઘટે નહીં, પણ આ લોકોના મા બાપ માથું વાળી બેન તૈયાર થઈ ગયા છે. ચાલો જો વાળાની દુકાન પર આવી ગયા છે આપણે વાળ દાઢી કરાવવા માટે. નખરા દો, મેં કાઈ નથી કર્યું. હાલો જો કામકાજ ચાલુ છે. ચાલો જો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અમે લેસ્ટર ના, અને જઈ રહ્યા છીએ ફાલ્કન. ઉતાવળમાં ફટાફટ નીકળ્યા છીએ અમે, કેમ કે સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 7 વાગવા આવ્યા છે એટલા માટે. અને અહીંયા કઈ પ્રોટેસ્ટ હાલી રહ્યું છે. પ્રોટેસ્ટ હતું ઇઝરાયલ માટેનું, કંઈક હતું ઇઝરાયલનું, ખબર નહીં શું હોય. ઇઝરાયલ એવું એક ફ્લેગમાં લખેલું હતું, જે હોય તે લેટ લીવ ઇટ. ચલો તો ફટાફટ ફાલ્કન અમે પહોંચી જઈએ. ખાલી ટ્રોલી લઈને ઉપડ્યા છે, હમણાં ભરી લેવાની છે આખી. પહોંચી ગયા છીએ અમે ફાલ્કનમાં. ફૂલ જા સિમસ્ટી ખુલી ગયું. કેમ લ્યો નહીં એમાં કોઈ તું મરચા ક્યાં? ઈ મરચા નથી, મરચા ગોતીને મને ટીક માર્યા. મરચા તો મરચા ગોતે છે. આનથી ને થાય. નહીં એ મરચા નથી. મરચા સ્ટાર્ટિંગ આનથી થાય ને. એનાથી થાય પણ એ મરચા નથી. લિસ્ટમાં મરચા ગોતે ગુજરાતીમાં લખેલું ને, મને ગુજરાતી વાંચતા આવડતું નથી. એ આ નહીં નથી. ચલો તમે તારી હવે હો તમે બહુ નાનો લખો. હવે હો હાલો મરચા બીજું હો મરચું. એક મિનિટ આમ જો. એક મિનિટ આમ જો. હું ન જો ભાઈને વાંચતા નથી આવડતું ગુજરાતી.
ક્યાંથી લાલ હા લાલ મોટામાં છે વેણા. હા 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 મસ્ત. હું મેળો ખુદાનો આપણા ઘરે છે ફરીથી બોલ તો ખુદાનો ખુદાનો શું આપણા ઘરથી આજા કોમેડી કરે છે નગરી આપણા ઘરથી ખુદાનો આવ્યો ઉલાળમાં એને અને એને શું કહેવાય ખુદાનો ફુદીનો ખુદીની ફુદીનો ખુદીનો હા ફુદાનો. ફુદાનો નહીં કોણ? હું ભરેલું જ ખાવ કારેલું મને ન બગાડી બોલ્યું તો મને કડવું લાગે ચાલો જો ફાલ્કનમાં અમારે ભાઈ કલીગ છે અમારે મળી ગયા છે વર્ષો પછી અમને મળ્યા છે વચ્ચે કામ હતું ને તો અમને ફોન કરતા હતા જો આ એ જ સ્વાર્થી ભાઈ છે ભાઈનું નામ છે આમિર અને વચ્ચે કામ હતું તો એ ફોન કરતા હતા હવે એનું કામ નીકળી ગયું એટલે પૂરું જૂઠ બોલે. આવા મિત્રો અમારે છે અને તમે ઓળખતા રહીજો બધા મારા દર્શક મિત્રોને વિનંતી છે આ બધા ખાસ અમારા મિત્રોને ઓળખજો બધા અમે જોડે એસ્પાયરમાં કામ કરીએ છીએ પણ હવે હમણાં કોલ અમારે જોડે નથી આવતા એટલે મળતા નથી બાકી અમે ભાઈ મળતા કોમ્પ્લેક્સમાં છે ને હું ડોર ટુ ડોરમાં છું એટલે નથી મળતા. કહી દે એવી. કોમ્પ્લેક્સમાં એમાં ખબર ન પડે ને દર્શક મિત્રોને એ વાત સાચી. એ આપણે કંપનીના વર્ડ છે એટલે હા બિલકુલ કેવડા. સાચી વાત છે. ચાલ તો હું નીકળું હવે. નીકળવું ઓકે ચાલો તે પેલી મીઠાઈ નું શું છે મીઠાઈ તારા ભાઈને આપીને મારા ભાઈ. તે હવે મારા ભાઈ ને ફોન કરું છું. કઈ નહીં બીજી મોકલાઈ દઈશું શું વાંધો. હા તે એમ આવી જવી જોઈએ આવી જશે બધા. હા યાર ચાલ ઓકે મળીએ. મળ્યા ચાલો 8:30 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ ફાલ્કન માંથી ઘરે અને અરે અમારે જયદીપભાઈ આવી ગયા છે જોબ ઉપરથી રાધિકા આવી ગઈ છે રાધિકા ફ્રેશ થવા ગઈ છે ઉપર જોબ પરથી અને 2 થી 8 ની શિફ્ટ હતી અને ઘરે અમે આવ્યા ને ત્યાં બેન ક્યારના હુતા છે ક્યારના જો હજી તો જાગવું થાય છે એ જાગો જાગવું નથી હે એ બેન કેટલી વાર એમ ઉઠીને પછી એ બેન જાગો ને હાલો થાળી લઈ દો તાર પપ્પા આ રોટલી લઈ દેશો ને મને હે કાંઈ બેન જવાબ નથી દેતા ચાલો તો હવે તૈયારીના નામ રૂપે મારે હવે ખાલી પેકિંગ કરવાનું છે અત્યારે થોડું કાલ રહી ગયું હતું ને ઉડવી બાકી બધે પછી મારા મમ્મી ને પપ્પા કરશે એનું બાકી છે પેકિંગ બધું બાકી છે બબે જોડ કપડા નાખવા હે કઈ આવીશું. તો હમણાં જમીન પેલા પેકિંગ નું કરીએ કેમ કે કાલ સવારે હું જોબ ઉપર જવાનું છું કાલ સવારે 7 વાગેથી હું છૂટીશ પરમદી રવિવારે સાંજે 6 વાગે 5 કે 6 વાગે તો એટલી જોબ છે એટલા માટે 2 દિવસ તો આપણે નહીં મળી શકીએ કદાચ એટલે જોઈએ બાકી શું થાય છે બાકી સોમવારથી તમને મજા આવવાની છે સોમવાર સવારમાં અમે નીકળી જવાના છીએ સવારમાં વહેલા હાલો બોલ જો જાગ્યા છો બેન જાગ્યા લે હવારે નત કેતો ચલો 8:45 વાગી ગયા છે ને અમે બધા બેસી ગયા છીએ જમવા માટે મારા મમ્મીએ જમી લીધું છે ને જો ઈ હવે બગાસા ખાય છે અમે ખાવાનું ખાઈએ છીએ મારા મમ્મી બગાસા ખાય છે અને અહીંયા બેન જો તૈયાર થઈ બેસી ગયા છે યમુના બેન ઉઠી ગયા છે કમ્પ્લીટ ખાવાનું અમારે છે ભાખરી ભીંડાનું શાક બરસની સેવ મરચા છાશ એવું બધું છે બધા ખાવા તૈયારી થઈ ગઈ છે ને એમાં પપ્પા તો ખાવા મળશે છાશ પીવી છે યમુના આ સેવ ખાવી છે બરસની સેવ ખાવી છે હાલે આઈડી છાશ યમુના માન નથી ખાવી બેટા મન નો ભાવે ભલે. ઉઠી જા ઉઠી અહીંથી હોય અહીંથી જામ ભાઈ કે તન માં ધ્યાન લઈ જાય છે કે નહીં જો કાંતિ દાદા આવ્યા ઈ કે તને ઘર લઈ જાય. કે ઉપર સેન્ટી હતી એ કે ઘર આયા ઘર એમ ઉપર એક ઘર છે ને આયા ઘર ઉપરે ઘર છે એટલે અમારે ઘર છે ઈ કે એમ કે અમારે ઘર છે આપણે ઘર છે ઉપર અને અહીંયા ઘર છે અરે વાહ એને જેફરી લઈને ખવડાવી પછી ચાલો હવે અમે જમી લઈએ ચાલો જો 10 વાગી ગયા છે
અને બધા બેઠા હતા અત્યાર સુધી ખાઈ પીને નવરા થઈને બધા મસ્તીના હવાઈની કીધી થોડીક બધા બેઠા હતા આખું ઘર હવે બધા હકેલાવા મળ્યા છે પેલા તો નીશભાઈ ને ઉભા છે નિરાય કે નહીં આગો રે આમ ચાલો તો હવે આજે તો છે ને તૈયારીમાં ગયો છે દિવસ એલા જો કપડા ભરવાના હતા એ તો ભૂલાઈ ગયું ભૂલી જાવ પછી આવો નથી તમે. ખબર નહીં શું થાય કપડા ભરવાના હતા પણ ભૂલાઈ ગયું છે કાંઈ નહીં જે હોય તે એકાદ બે જોડ તમે નાખ્યા છે ખાલી એકાદ બે જોડ નું કરવાનું હતું કરીએ તો હાલો ઉપર જઈને અને સ્વિમિંગ સૂટ એ તો જો ઓકે સ્વિમિંગ સૂટ અમે લેવું નીશભાઈ ચાલો તો જો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય